મિત્રો, હવે જમીનના ઉપર ગેરકાયદેસર કબજો કરનાર વ્યક્તિ માટે ખેર નથી કે જે વ્યક્તિએ કોઈ અન્ય વ્યક્તિની જમીન ઉપર ગેરકાયદેસર રીતે કબજો કર્યો હોય એ વ્યક્તિને સરકાર ઓછામાં ઓછી 10 વર્ષથી લઈને 14 વર્ષ સુધીની સજાનો ફેસલો કરેલો છે અને એ વાતનો ઉલ્લેખ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020માં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આજે આપણે ચર્ચા કરીશું કે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 એ કઈ રીતે અને કઈ બાબતોની લેન્ડ ગ્રેબિંગ બાબતનું ઉપર સજા કરે છે અને કઈ વ્યક્તિને લાભ અને કઈ વ્યક્તિઓને આનું નુકસાન છે. તો આપણે એનો થોડું છણાવટ કરીએ કે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ કાયદો શું છે, કોને લાગુ પડે છે અને કેવી રીતે લાગુ પડે છે, તો એનો આપણે અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ જુઓ, આ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ છે એનું જે નામ છે એ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ વિધેયક 2020 કહેવાશે. આ અધિનિયમ એ સમગ્ર ગુજરાત રાજ્યને લાગુ પડશે અને 2020ના ઓગસ્ટ મહિનાની 29મી તારીખથી આ કાયદો લાગુ થઈ ગયો છે. 29 ઓગસ્ટ 2020થી સમગ્ર ગુજરાતમાં આ કાયદો લાગુ થઈ ગયો છે. તો આ કાયદા મુજબ કોઈ વ્યક્તિએ અન્ય વ્યક્તિની જમીન ઉપર ગેરકાયદેસર રીતે જો કબજો કર્યો હશે તો તેને સજા કરવામાં આવશે અને માલિકને સરકારી મદદ સાથે, પોલીસ પ્રોટેક્શન સાથે એ વ્યક્તિની ખાલી કરાવવા માટેની પ્રવૃત્તિમાં સરકાર, કોર્ટ તેને મદદરૂપ થશે. હવે આ કાયદાને આપણે ટૂંકમાં અભ્યાસ કરીએ તો આ જે કાયદો છે એમાં કુલ 19 કલમો છે. કુલ 19 કલમો છે. પ્રથમ કલમની અંદર આ જે કાયદો જે છે એની સંજ્ઞાઓ અને એ લાગુ પાડવા બાબતની ચર્ચા કરવામાં આવી છે. બીજું જે છે એની અંદર વ્યાખ્યા. હવે વ્યાખ્યાઓમાં જોઈએ કે કોણ કબજો કરનાર છે. તો એમાં સમિતિ એટલે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતા હેઠળની જે સમિતિ છે એ, સરકાર એટલે ગુજરાત સરકાર, અને જમીન એટલે જેની ઉપર કોઈ જમીન અથવા મકાન કે પ્રોપર્ટી કે જેના ઉપર કોઈ વ્યક્તિની પોતાની માલિકી હોય, બરાબર. પચાવી પાડનારની અંદર એવી વ્યક્તિ કે જે ગેરકાયદેસર રીતે અન્ય વ્યક્તિની જમીન ઉપર કે પ્રોપર્ટી ઉપર કબજો મેળવેલ છે અથવા ગુનાહિત ધમકીથી ભાડું વસૂલે છે અથવા વળતર કે ચાર્જ વસૂલે છે અથવા એની અંદર કોઈ વ્યક્તિ મદદગારી કરે છે તો એની અંદર મદદગારી કરનાર વ્યક્તિ પણ અથવા અધિકારી હોય તો અધિકારીઓનો પણ આ જમીન પચાવી પાડનારમાં સમાવેશ થાય છે. જો કોઈ વ્યક્તિ જાતે જમીન પચાવી હોય એને કોઈ વ્યક્તિ મદદરૂપ થતું હોય તે, અને સાથે સાથે કોઈ અધિકારી પણ એની મદદમાં આવતો હોય તો એ અધિકારી પણ આ જમીન પચાવી પાડનાર એટલે કે લેન્ડ ગ્રેબિંગ કરનારની અંદર સામેલ થાય છે. તો આવી રીતે લેન્ડ ગ્રેબિંગની અંદર પોતે કરનાર અને મદદરૂપ થનાર પણ આની અંદર સંડોવાયેલો છે અને એને પણ આ સજાઓનો સામનો કરવો પડે છે. અને વ્યક્તિમાં ખાલી એક વ્યક્તિની વાત નહીં, કોઈ કંપની હોય, કોઈ મંડળ હોય, એસોસિએશન હોય, તો કોઈ ધાર્મિક અથવા સખાવતી સંસ્થા હોય તો એ બધી જ સંસ્થાઓનો, વ્યક્તિઓનો પણ આ વ્યક્તિ શબ્દની અંદર સમાવેશ કરેલો છે. એટલે કે કોઈ સંસ્થા કે કોઈ કંપની પણ કોઈ અન્ય વ્યક્તિની જમીન ઉપર કબજો કરશે તો તેને પણ આ જ કાયદો લાગુ પડશે. હવે જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડવી હોવા બાબત કે કોઈ પણ જમીન સ્વરૂપમાં જમીન પચાવી પાડવી એ પ્રતિબંધિત રહેશે. આ કાયદા પ્રમાણે જમીન પચાવી પાડવી એ પ્રતિબંધિત રહેશે અને ગેરકાયદેસર જાહેર થશે અને પચાવી પાડવા સાથે સંકળાયેલી અથવા તેના કારણે થતી કોઈ પણ પ્રવૃત્તિ આ અધિનિયમ હેઠળ શિક્ષાપાત્ર ગુનો બનશે. હવે એ ગુનો કેટલા સમયનો છે અને કયા પ્રકારનો ગુનો છે એ આપણે અભ્યાસ કરીએ. તો કોઈ પણ વ્યક્તિ પોતે અથવા બીજી કોઈ વ્યક્તિ મારફત જમીન પચાવી પાડવી અથવા પચાવી પડાવવી જોઈએ નહીં. કે કોઈ વ્યક્તિ અગર જાતે પચાવી ના પાડતો હોય અને બીજા કોઈ વ્યક્તિને એના માટે સુપ્રત કરતો હોય અને મોકલતો હોય
તો એ વ્યક્તિ પણ બંને વ્યક્તિઓ આની અંદર દોષી ઠરે છે. આ અધિનિયમના આરંભથી તારીખે તે પછી સરકારની સ્થાનિક સત્તામંડળની ધાર્મિક અને સખાવતી સંસ્થાની અને દેણગીની અન્ય ખાનગી વ્યક્તિની પચાવી પાડેલી જમીનમાં કાયદેસર ભાડું તરીકે હોય તે સિવાય, એટલે કે એની અંદર કોઈ કાયદેસર રીતે ભાડું નક્કી કરેલું હોય અને એ વ્યક્તિ સિવાયની અન્ય કોઈ વ્યક્તિઓ હોય જે કબજો કરેલો હોય એ જ દોષિત ગણાશે. ભાડુઆત આની અંદર દોષિત ગણાશે નહીં. પણ જો ભાડુઆત પણ ખાલી કરતો ના હોય, શરતોથી ઉલ્લંઘીને કામ કરતો હોય તો એ પણ આની અંદર દાખલ થશે. હવે એની સજા કેવી છે કે પેટા કલમ 1 અને પેટા કલમ 2 ની જોગવાઈનું ઉલ્લંઘન કરે, કે આ કાયદાની જે 2 કલમો છે એનું ઉલ્લંઘન કરે તો તેવી કોઈ પણ વ્યક્તિને દોષિત ઠરેથી, એટલે જે દિવસથી એ ગુનેગાર ઠરે એ દિવસથી 10 વર્ષ કરતાં ઓછી નહીં, એટલે ઓછામાં ઓછી 10 વર્ષની અને વધુમાં વધુ 14 વર્ષ સુધીની, 10 વર્ષથી 14 સુધીની કેદની સજા થઈ શકે છે. અને બીજો દંડ પણ થઈ શકે છે કે જે જમીન કે જે પ્રોપર્ટીની જે કબજો કર્યો હોય એની જે જંત્રી હોય એ જંત્રીની જે કિંમત થતી હોય એટલો એનો દંડ પણ થઈ શકે છે. અને આ અધિનિયમની જોગવાઈનું ઉલ્લંઘન કરીને જમીન પચાવી પાડવાના ઈરાદાથી અને અથવા તેવી કોઈ જમીન પચાવી પાડવાના સંબંધમાં કોઈ પણ વ્યક્તિ પચાવી પાડેલી જમીનનું વેચાણ કરે અને ફાળવે તેવું વેચાણ અથવા ફાળવણી કરવા માટે આપવાની તૈયારી બતાવે અને જાહેરાત કરે અથવા વેચાણ અને ફાળવણીના હેતુ માટે તેનો કબજો ધરાવે. આ એક વાત બતાવી કે આપણે અગર કોઈ વ્યક્તિ આપણા નામથી કોઈ જાહેરાત કરતો હોય, કબજો એને કર્યો હોય તો આપણે પણ એના ગુનેગાર થઈશું. તો કોઈ વ્યક્તિ કોઈ મિલકત વેચાણની જાહેરાત આપતું હોય તો એના અંદર ધ્યાન રાખવું કે એ લીગલ છે કે ઇલીગલ છે. તો ઇલીગલ હોય તો આપણું પણ એમાં નામ પણ ના આવવું જોઈએ. તો પહેલી વાત એ થઈ. બીજી વાત, જમીન પચાવી પાડવા માટે કોઈ વ્યક્તિને ઉત્તેજન આપે અથવા ઉશ્કેરણી કરે, કે કોઈ વ્યક્તિ બીજાને ઉશ્કેરણી કરે. અને ત્રીજો પોઈન્ટ કે પચાવી પાડેલી જમીનનો ઉપયોગ કરે અને વેચાણ અથવા ફાળવણી સાથે સંકળાયેલા હેતુઓ માટે ઈરાદાપૂર્વક ઉપયોગ કરાવે અથવા ઉપયોગ કરવાની પરવાનગી આપે. એટલે કે બીજા લોકોને ઉશ્કેરી કર્યા બાદ એ વ્યક્તિઓને એ જમીન કે પ્રોપર્ટી છે એને પકડી રાખવાની, એનો ઉપયોગ કરવાની લોકોને ઈરાદાપૂર્વક ઉપયોગ કરાવે, બીજા લોકો જોડે એ જમીનનો ઉપયોગ કરાવે. તેવી જમીન પર કોઈ માળખા અથવા મકાનના બાંધકામ માટેનો કરાર કરે, કે પોઝેશન કબજો લઈ લીધો છે અને ગેરકાયદે કબજો લીધો છે તો એ જમીનનો નામ છે બીજાનું, કબજો છે આપણો, તો બીજા સાથે કોઈ કરાર કરે તો એ વ્યક્તિને પણ, અથવા કોઈ વ્યક્તિ ઉપર ચલાવેલ કૃત્યો પૈકી કોઈ પણ કૃત્યો પોતે કરે અથવા બીજા જોડે કરાવડાવે અથવા કરાવે અને કરાવવાનો પ્રયત્ન કરે તો તે દોષી ગણાય. અને દોષિત ઠરેથી 10 વર્ષ કરતાં ઓછી નહીં અને 10 વર્ષની મુદ્દત સુધીની કેદની એવી મિલકતોની જંત્રીની કિંમત સુધીના દંડની શિક્ષા થશે. તો આ થઈ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટની વાત. આ એક્ટની અંદર ઘણી બધી બાબતો છે કે આ કેસ કયા કોર્ટની અંદર ચાલશે, આ જે લેન્ડ ગ્રેબિંગની કોઈ પ્રોસેસ હોય તો એ કાર્યવાહી કોણ કરશે, એ કલેક્ટરના અંતર્ગત જે સમિતિ હોય એ સમિતિના હુકમ વગર, એના પરમિશન વગર આ કાર્યવાહી કોઈ પોલીસ અધિકારી કરી શકશે નહીં. આ ઘણા બધા નિયમો છે. આના માટે સરકારી વકીલ જે છે એ નિયુક્ત કરવામાં આવે છે. કઈ કોર્ટની અંદર આ પ્રવૃત્તિ ચાલે છે એ બધી જ છણાવટ આ લેન્ડ ગ્રેબિંગ એક્ટની અંદર કરવામાં આવી છે. પણ આમ પબ્લિક માટે, આમ જનતા માટે આપણે આટલી બાબતની ખાસ માહિતી મેળવવી જરૂરી છે કે અન્ય કોઈ વ્યક્તિની જમીન ઉપર ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવ્યો હોય અને એ કબજો 12 વર્ષથી નીચો હોય કે 12 વર્ષ એના પૂરા ના થયા હોય ત્યાર સુધી જે મૂળ માલિક છે તે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પોતાનો બચાવ કરી શકે છે. અને એ બચાવના અંતર્ગત સરકાર એટલે કે કોર્ટ તેની સામે સખત પગલાં લઈને તેને 10 વર્ષથી લઈને 14 વર્ષ સુધીની અને એ પ્રોપર્ટીની જે જંત્રીની કિંમત હોય એ જંત્રીની કિંમત સુધીનો દંડ પણ કરી શકે છે. આવી રીતે લેન્ડ ગ્રેબિંગ કરવાવાળી વ્યક્તિ પર ગુજરાત સરકારે જે લેન્ડ ગ્રેબિંગ એક્ટ જે છે એ કાયદો પસાર કર્યો છે અને એ કાયદા મુજબ લેન્ડ ગ્રેબિંગ કરનારને ખૂબ જ મોટી 10 વર્ષ સુધીની શિક્ષા થઈ શકે છે. તો આપને આ લેન્ડ ગ્રેબિંગ બાબતની માહિતી
ગમી હશે અને એનાથી તમને ફાયદો પણ થયો હશે તો આ માહિતીને વધુમાં વધુ શેર કરશો અને અમારી સાથે જોડાયેલા રહેશો. અને આ સિવાય તમારે જે કોઈ માહિતીની જરૂર હોય કે કાયદાકીય જ્ઞાનની જરૂર હોય કે કેવા પ્રકારના વિડીયો અમારી ચેનલ ઉપર મૂકવા જોઈએ તો એ બાબતનું સજેશન્સ પણ તમે કોમેન્ટમાં આપતા રહીશો. અને કોમેન્ટમાં જો તમને સારી લાગી હોય બાબતો તો એની પણ તમે કોમેન્ટ કરતા રહીશો. તો કોમેન્ટમાં આપણે એકબીજા સાથે જોડાયેલા રહીશું. અને આ લેન્ડ ગ્રેબિંગ એક્ટની PDF પણ તમારે જોઈતી હોય તો મેસેજ કરજો, કોમેન્ટ કરજો, તો તમને આ લેન્ડ ગ્રેબિંગ એક્ટની PDF પણ તમને અમે કોમેન્ટ બોક્સમાં આપી દઈશું. અને આવી રીતે ભવિષ્યમાં પણ આવી રીતે સહકાર આપતા રહીશો. આભાર. થેન્ક યુ વેરી મચ.